સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરાયું છે। સરદારની જન્મ જયંતિ પર નર્મદા જિલ્લામાં એકતાનો સંદેશ આપવામાં આવ્યો। કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા અને ગુજરાતમાં મંત્રી રીવાબા જાડેજા પણ એકતા યાત્રામાં જોડાયા। પોઈચાથી રાજપીપળા સુધી યુનિટી માર્ચમાં હજારો લોકો જોડાયા હતા। બદામ ગામે સભાનું આયોજન કરાયું હતું। આઝાદીના સમયે મહાત્મા ગાંધીએ લીડ કર્યું તેવું ઋષિકેશભાઈએ પણ કહ્યું। સરદાર પટેલના નેતૃત્વમાં રાજાઓએ રિયાસત ભારતને અર્પણ કરી। જવાહરલાલની ખોટી નીતિના કારણે કાશ્મીર અડધું જ મળ્યું। ભારત એક કરવાનું અઘરું સ્વપ્ન સરદારે જોયું અને તેણે પૂર્ણ કર્યું હતું। પાસે પણ રિયાસત હોય એને જોડાવું ના જોડાવું એ પોતે પોતાની જાતે નક્કી કરી શકે, પણ આપણે સલામ મારીએ એ રિયાસતોના રાજાઓને, એમને ભારત માતાના ચરણોમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ભારત માતાને એક કરવા માટે એમની રિયાસતો ભારત માતાને ચરણે કરી દીધી। પરંતુ ક્યાંક ક્યાંક ફૂલના ઉઠવાનું ચાલુ થયું હતું। હૈદરાબાદ, ગુજરાતમાં જુનાગઢ, બે પાકિસ્તાન તો બન્યા હતા, પરંતુ એવી પરિસ્થિતિ પેદા થાય એમ હતું। કાશ્મીરનો તો પ્રશ્ન સળગતો જ હતો, પરંતુ ગુજરાતમાં નવું પાકિસ્તાન પેદા થાય, દક્ષિણમાં નવું હૈદરાબાદ નામનું પાકિસ્તાન પેદા થાય, એવી પરિસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ દ્રઢતાપૂર્વક, કૂટનીતિપૂર્વક અને જ્યાં જે કરવું પડે, લાલ આંખ કરવી પડે તો કરવી પડે, એ કરીને પણ ક્યાંય ભારત માતાના દિલ ઉપર વચ્ચે ક્યાંય પાકિસ્તાન નામના ફૂલના થવા દીધા નહીં। નહીં તો આજે શું પરિસ્થિતિ હોત? પૂર્વ પશ્ચિમ અને વચ્ચે ગુજરાતની અંદર પાકિસ્તાન બને, દક્ષિણ ભારતમાં પાકિસ્તાન બને। સરદાર વલ્લભભાઈ પટેલે જે કૂટનીતિ અપનાવી અને લશ્કરી, આપણા ભારતીય લશ્કરનો ઉપયોગ કરી એમને નમાવી અને ભારતમાં આ બંને રિયાસતને જોડી અને એક કરવાનું કામ કર્યું। ક્યાં કાશ્મીર વાળો ઇસ્યુ, કદાચ આખું કાશ્મીર જતું રહ્યું હોત, પરંતુ અડધું ગયા પછી આજે પણ એ કાશ્મીર આપણું જ છે। પરંતુ પાકિસ્તાનીઓએ સાદા વેશની અંદર લોકોને મોકલી, લશ્કરના લોકોને મોકલી અડધા પાકિસ્તાન ઉપર કબજો કર્યો। ત્યારે જવાહરલાલ નહેરુજીના મનમાં હતું કે કાશ્મીર મારી માતૃભૂમિ છે અને એ માતૃભૂમિનો પ્રશ્ન હું સોલ્વ કરીશ। છેવટે સરદાર વલ્લભભાઈ પટેલને દખલગીરી કરવી પડી અને એના કારણે આજે જે આપણું અડધું કાશ્મીર છે, અને એ પણ કેવું કે 370ની કલમ પાછળથી દાખલ કરી અને આપણું મસ્તક ધડથી અલગ હોય એવી પરિસ્થિતિ પેદા કરવાનું કામ ભૂતકાળમાં કોંગ્રેસે કર્યું।